वलसाड जिले में भारी बारिश की चेतावनी के चलते रेड अलर्ट घोषित किया गया है और प्रशासन स्थिति से निपटने के लिए तैयार है। वलसाड जिले में 25 जुलाई तक भारी बारिश की चेतावनी मौसम विभाग द्वारा दी गई है। इसको ध्यान में रखते हुए जिला प्रशासन द्वारा रेड अलर्ट जारी किया गया है। इस उपलक्ष्य में जिला कलेक्टर अनसुया झा की अध्यक्षता में कलेक्टर कार्यालय के सभागार में प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। कलेक्टर ने जिले की जनता से अनावश्यक रूप से बाहर न निकलने और निचले इलाकों में न जाने की अपील की है। जिला कलेक्टर ने आगे बताया कि जिला प्रशासन किसी भी स्थिति से निपटने के लिए तैयार है। जमीनी स्तर पर अधिकारियों, कर्मचारियों और ग्रामीणों से संपर्क कर उन्हें भारी बारिश की चेतावनी से अवगत कराया गया है। अमल में लाने वाले अधिकारियों को आवश्यक निर्देश दिए गए हैं। जिले में एनडीआरएफ की एक टीम को स्टैंड बाय पर रखा गया है। टीम के 28 कर्मचारी दिन रात निचले इलाकों का दौरा कर रहे हैं। अगर औरंगा नदी में पानी का स्तर बढ़ता है तो अलर्ट सिस्टम के जरिए सूचना मिलते ही प्रशासन द्वारा निचले इलाकों के लोगों को चेतावनी दी जाएगी। स्थानांतरण की स्थिति उत्पन्न होने पर स्थान सुनिश्चित किए गए हैं। 24 जुलाई की रात और 25 जुलाई को भारी बारिश की चेतावनी के चलते रेड अलर्ट के दौरान ओवरटॉपिंग के कारण जो सड़कें बंद है उन पर आवागमन न करने और निचले इलाकों में न जाने के निर्देश दिए गए हैं। इस प्रेस कॉन्फ्रेंस में उप सूचना निदेशक उमेश भाई बाविसा, आपदा मामलतदार नफीसाबेन शेख, जिला आपदा प्रबंधन के जिला कार्यक्रम अधिकारी जयवीर सिंह रावल, उप मामलतदार ख्याति देसाई और जिला सूचना कार्यालय की टीम और जिले के प्रिंट एवं इलेक्ट्रॉनिक मीडिया कर्मी उपस्थित थे। वलसाड जिला कलेक्टर तरीके आज आईएमडी डिपार्टमेंट तरफथी वलसाड जिल्लामां आज अने आवतीकाल બંને દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ પ્રજાને એક સંદેશ મોકલવા માંગુ છું કે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહો, પરિવારનું ધ્યાન રાખો, બિનજરૂરી લો લાઇન જ્યાં એરિયા છે જ્યાં ઓવરટોપિંગ થયેલું હોય એવા રસ્તાઓ ઉપરથી લોકો પસાર ના થાય। આના માટે અમે અહીંયાથી 6/7/24ના રોજ એક જાહેરનામું પણ કર્યું છે, એ પણ મીડિયા મિત્રો જરા ડિક્લેર કરે। સાથે સાથે જે પરિસ્થિતિ છે અત્યારની વરસાદની એ જોતા જો એક જ જગ્યાએ વધુ વરસાદ પડી જાય તો પ્રશ્ન ઉપસ્થિત થાય, એટલે તમામને મારી નમ્ર અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી બહાર જવું આવવું ટાળે। મધુવન ડેમમાં આઉટફ્લો અત્યારનું લેવલ 72 છે એનું, અને અત્યારે એમને આઉટફ્લો આપ્યો છે 49,053 ક્યુસેક પાણીનો। એટલે એ લોકો ત્યાં 10 દરવાજા છે, સ્લો એન્ડ સ્ટેડી એ લોકો ત્યાંથી પાણીનો નિકાલ કરતા હોય છે। પ્રશ્નો ત્યારે જ ઉપસ્થિત થાય કે જ્યારે એકી સાથે ફ્લો વધી જાય અને એકી સાથે એ લોકોએ 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાની ફરજ પડે ત્યારની આ સ્થિતિ છે। છતાં પણ મધુવન ડેમના જે ત્યાં અધિકારીગણ છે એના સતત સંપર્કમાં અમે રહીએ છીએ અને ત્યાં પણ સૂચના અપાયેલી છે કે 72 તમારું જ્યારે પાણી છોડવાનું શરૂ કરવાનું હોય એ પહેલાં જિલ્લા વહીવટીતંત્રનું એ લોકો ધ્યાન દોરે, જેથી જે આપણા 13 ગામો છે જેને એફેક્ટ થઈ શકે એને આપણે સમયસર જાણ કરી શકીએ। એટલે બિફોર તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર, તમામ તાલુકામાં મામલતદારશ્રી, તમામ તાલુકાના ઉપર જે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી છે, પોલીસ તંત્ર છે, લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારીગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે। રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે। કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૃચ્છા કરવામાં આવે છે। દર 2 કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે, એનું રિપોર્ટિંગ પણ થાય છે। સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે, જેથી જો औरंगा નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના લો લાઇન એરિયાના વલસાડ જિલ્લાના, એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ, એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવી શકીએ। એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે। दी वॉइस न्यूज़ के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।